હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બિસ્કિટ જેવા ખસ્તા પરફેક્ટ માપ સાથે શક્કરપારા બનાવીશું। તો 3 વાટકા મેંદાનો લોટ, અડધો વાટકો ઘી, અડધો વાટકો ખાંડ, અડધો વાટકો પાણી લીધા છે। તો એક પેનની અંદર ઘી, ખાંડ અને પાણી લેશું। તો ગેસની ફ્લેમ સ્લો રાખી માત્ર ખાંડ પીગળે એ રીતે ગરમ કરી લેશું। તો વધારે પડતી ગેસની ફ્લેમ હાઈ રાખી ખાંડને ગરમ કરવાની નથી, નહીતર પાણી છે એ બળી જશે અને પાણી લોટ બાંધતી વખતે તમારું ઓછું પડશે। ચપટી મેં મીઠું એડ કર્યું છે તો ખાંડ પીગળી ગઈ છે। હવે એક વાસણની અંદર 3 વાટકા મેંદાનો લોટ લીધો છે અને જે પાણી ગરમ કર્યું છે એને એડ કરી અને આ લોટને બાંધવાનો છે। તો આ લોટને તમારે મસળીને બાંધવાનો નથી, માત્ર ભેગો કરીને બાંધવાનો છે। ભેગો થઈ જાય રીતે બાંધી ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું। પછી સરખો કરી પાટલી ઉપર લઈ 4 ભાગમાં એને કટ કર્યો છે। એક ભાગ લઈ વણી લેશું, બાકીના ભાગને આપણે ઢાંકીને રહેવા દેશું। તો આ રીતના વાળી લેશું। તો કુલ 3 થી 4 વાર વાળી અને આપણે વણી લેશું। તો ચોરસમાં એને મેં વણી લીધું છે। ફરતો ચારે બાજુનો ભાગ કિનારી ન હોય એને કાઢી લેવાનો છે અને આ રીતે ચપ્પુએથી એને કટ કરી લેશું। તો આ શક્કરપારા જાડા જ રાખવાના છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી શક્કરપારાને આપણે તેલમાં એડ કરશું। તો જેમ શક્કરપારા થોડી વાર લાગશે એમ તેલમાં આ રીતના ઉપર આવતા જાય ત્યાં સુધી એને થવા દેવાના છે, પછી ઝારાથી ફેરવવાના છે। તો ગેસની ફ્લેમ સ્લો રાખી આ શક્કરપારાને 7 થી 8 મિનિટ માટે તળાવવા દેવાના અને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે। તો આ રીતે મેં બધા શક્કરપારાને બનાવી લીધા। તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી, ખાવાની ખૂબ મજા આવે તેવા બિસ્કિટ જેવા પડવાળા શક્કરપારા આપણા બનીને તૈયાર થયા છે। તો આ રીતે તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો। ખૂબ જ સરસ શક્કરપારા